તીર્થંકરો મુખ કમલથી રમલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપી દુઃખ પાપને નિવારતી જીનવાળી મૈયા તુજ કૃપાથી હાય મુજલી રામરમતી જીનવાળી મૈયા તુજ કૃપાથી હાય મુજલી રામરમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. વર્ષમાં માત્ર પર્યુષણમાં આવતી આજની પાખીના સકલ સંઘને સમજખામણા. આજે આપણે શાસન પ્રભાવનાના જે દિવસો છે એમાંના ત્રીજા દિવસમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આ દિવસો તો જોતજોતામાં પૂર્ણ પણ થઈ જશે, પણ આ દિવસો આવ્યા એની ઊંડી છાપ આપણા અંતઃકરણમાં પડીને જાય તો દિવસો આવ્યા અને ગયા એ પણ સાર્થક. એટલે કે આપણા અંતઃકરણમાં કંઈક પરિવર્તન લાવીએ, કંઈક ફેરફારો કરીએ. તમે કહેશો અમે તો કેટલાય પરિવર્તનો કરીએ છીએ. આર્ય ભૂમિના સંતાનો આપણે બધા આર્ય શબ્દને જાણીએ છીએ કે નહીં? આર્ય કોને કહેવાય? આપણે બધા કઈ ભૂમિના છીએ? આર્ય ભૂમિના તો છીએ. આર્ય શબ્દ આપણને શું સૂચવે છે? કોને કહેવાય આર્ય? હા, અનાર્ય ખબર છે? એ પણ નથી ખબર.
આર્ય શબ્દ એને કહેવાય આરાત હે ધર્મેભ્યઃ ઇતિ આર્ય. આર્ય શબ્દની એક વ્યાખ્યા કરી છે કે હે ધર્મોને જે છોડે એનું નામ આર્ય. બહુ નાનકડી વાત છે. શું? હે ધર્મોને જે છોડે તેનું નામ આર્ય. આપણે વિચારીએ હે એટલે શું? હે કોને કહેવાય? હમણાં જ તમને ખબર છે મહાસતીજી 3 શબ્દો બોલી ગયા હતા, હે, જ્ઞેય અને ઉપાધિ. હા, હે એટલે છોડવા યોગ્ય. હે એટલે છોડવા યોગ્ય. જ્ઞેય એટલે જાણવા યોગ્ય. અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. આપણા ભગવાને આ 3 શબ્દોની અંદર જાણે કે આખી દુનિયાના ભાવો ભરી દીધા છે. શું? છોડવા યોગ્યને છોડો, જાણવા યોગ્યને જાણો અને ગ્રહણ કરવા યોગ્યને ગ્રહણ કરો. હવે ધર્મમાં શું બાકી રહે? ધર્મી બનવામાં હવે શું બાકી રહે? એ ધર્મોને જે છોડે એનું નામ છે આર્ય. છોડવા યોગ્ય શું છે એ તો પેલા સમજીએ. શું છે છોડવા યોગ્ય? તમને લાગે છે કોઈ વસ્તુ છોડવા યોગ્ય? કેટલી વસ્તુ એવી લાગી અને તમે છોડી દીધી? હા, કદાચ ઘરમાં જૂના વસ્ત્રો હોય. કેવા વસ્ત્રો? હવે ઘરમાં એ વ્યક્તિ પહેરતી નથી, એવા ઢગલાના ઢગલા પડ્યા હોય તો એ કદાચ કાઢો. ન ગમે તો છોડી દે. પરંતુ જે છોડવા યોગ્ય શું શું છે એનું અગર આપણે લિસ્ટ બનાવીએ, શું લાગે છે છોડવા જેવું? માત્ર બાહ્ય વસ્તુઓની જ વાત નથી. અંદરમાં તપાસ કરીએ, કઈ છોડવા યોગ્ય આપણા અંદરમાં ભર્યું છે ખરું? છે કાંઈ? આહા, ઘણા અવગુણો છે. ઘણા પાપસ્થાનકોનું સેવન કરીને જીવે કર્મો એકત્ર કર્યા છે. અશુભ ભાવો સમયે સમયે પ્રવર્તી રહ્યા છે. જો આવું જ બધું આપણે અંદર ભરીને રાખશું તો શું થશે? આપણને ધર્મ સ્પર્શે ખરો? આપણને કરવો છે ધર્મ. ધર્મ દ્વારા શાંતિ જોઈએ છીએ, સમાધિ જોઈએ છીએ, આનંદ જોઈએ છીએ અને અંતમાં અમારે મોક્ષ પણ જોઈએ છીએ. શું જોઈએ? આપણી માંગ તો બહુ મોટી છે. હા, બધું જ જોઈએ, પણ અંદર કેટલો ભરાવો થયો છે તપાસ્યું ક્યારે? આજનો પ્રવચનનો વિષય શું છે? હા, શૂન્ય. ચાલો શૂન્યથી પૂર્ણ તરફ. કઈ તરફ જવાનું છે? પેલા શૂન્ય તો બનીએ, પછી પૂર્ણ બનાશે. શૂન્ય બન્યા વિના કોઈ વ્યક્તિ વિચારે કે મારે તો પૂર્ણ બની જવું છે. કોઈને શૂન્ય બનવું ગમે નહીં. ઘણા લોકો કહેતા હોય, મેં તો સાંભળ્યું છે
કે અમને તો સાવ 0 પોઈન્ટ પર મૂકી દીધા. એ ક્યાં મૂકી દીધા? 0 એટલે શૂન્ય. જ્યારે કોઈ વ્યક્તિ અરસપરસ કોઈ વ્યવહારમાં એમને ગણના ન કરતા હોય ત્યારે લોકો શું કહે? અમને તો 0 પર મૂકી દીધા. અરે ભાઈ, તારે 0 જ બનવાનું છે. 0 બન્યા વિના પૂર્ણ નહીં બનાય. એટલે શું? શૂન્ય કોને કહેવાય? 0 કોને કહેવાય? 0 બનવું એટલે શું? અત્યારનો સમાજ તો હીરો બનવામાં પોતાની પસંદગી ઉતારી છે. શું બનવું છે? હીરો બનવું છે. પણ અમારે 0 નથી બનવું. તો 0 બનવું એટલે શું? બધું જ ખાલી કરી નાખો. તમારા ભંડાર ભર્યા હોય, ખાલી કરવા માટે કે ઉપયોગ કરવા માટે, સાચવી રાખવા માટે, સંભાળીને રાખવા માટે. જ્ઞાની કહે છે ભૌતિકતાની દ્રષ્ટિએ જુઓ કે આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ જુઓ. શૂન્ય બન્યા વિના આપણે પૂર્ણ બનશું નહીં. હજી કંઈ જામતું નથી. શૂન્ય બનવું એટલે શું? પણ શૂન્ય બનવું એટલે જેમ આર્ય બનેલી વ્યક્તિ એની દ્રષ્ટિ ક્યાં હોય કે હે ધર્મ શું છે, છોડવા યોગ્ય શું છે, છોડતા જાઓ તો સાચા આર્ય બનાય. પણ આપણને આપણી દ્રષ્ટિમાં કંઈ છોડવા જેવું લાગે તો છોડીએ નહીં. આ તો અમારું ઉપયોગનું છે, આ તો મારી દીકરીને કામ આવશે, આ મારા પુત્રનું છે. આપણને છોડવા જેવું લાગે છે જ ક્યાં? જેમ પેલું સૂર્યમુખીનું ફૂલ ગમે ત્યાં ઉગ્યું હોય, એનું મુખ કઈ તરફ હોય? સૂર્ય તરફ હોય. સરિતાનું વહેણ ગમે તે દિશામાં વહેતું હોય, આખરે ભળશે ક્યાં જઈને? સમુદ્રમાં જ ભળશે. બરાબર આવી જ વાત છે. જો આપણે આર્ય ભૂમિના સંતાન હોઈએ તો આપણી દ્રષ્ટિમાં હે ધર્મો ના આવે, એમને ના છોડીએ તો આપણે પૂર્ણ ક્યારે બનીએ? એક આખા જગતનું યુનિવર્સલ ટ્રુથ છે. યુનિવર્સલ એટલે સનાતન સત્ય છે કે જગતના કેટલાક પદાર્થો પોતપોતાની રીતે જ પ્રવર્તતા હોય છે. તમને કોઈને પૂછવામાં આવે કે સૂર્ય ક્યાં ઉગે? બધાને ખબર છે, પૂર્વ દિશામાં. આથમે ક્યાં? પશ્ચિમમાં આથમે. અરે એથી પણ આગળ જુઓ તો ફૂલ ખીલ્યું હોય ક્યાં સુધી રહે? સાંજ સુધી. સાંજે તો એ કરમાય જ જાય, ખીલે તે કરમાય. જન્મ્યું હોય તે એકવાર મૃત્યુને પામે. તડકો આવ્યો જ હોય તો ક્યારેક એમાંથી છાંયો પણ થાય. આ બધા કેવા સત્યો છે?
યુનિવર્સલ ટ્રુથ છે, હા, સનાતન સત્યો છે. જેવા આ સનાતન સત્યો છે એવા જગતની અંદર કેટલાક સનાતન જુઠ્ઠાણાઓ પણ ચાલે છે. સત્ય ચાલે છે ને, એ તો કુદરત ચલાવે છે, એમાં કંઈ ફેરફાર થતા નથી. પણ જગતના માનવો ચલાવે છે સનાતન જુઠ્ઠાણા. તો એના કારણે આખા એ જગતમાં જુઠ્ઠી માન્યતાઓ પ્રવર્તી રહી છે. તમે કહેશો કે અમારી બધી માન્યતાઓ જુઠ્ઠી થોડી હોય? અમારી બધી જ માન્યતાઓ, અમારા બધા જ દ્રષ્ટિકોણો એ કંઈ જુઠ્ઠા થોડા હોય? આપણે આપણો જ વિચાર કરીએ તો આપણી પણ અમુક માન્યતાઓ હોય. આપણે પણ માનતા હોઈએ કે આ આમ જ હોય અને આ તેમ જ હોય. હા, તો આપણી માન્યતાઓ સાચી કે ખોટી? કોઈક સાચી હોય, જવાબ તો એ જ આપવો છે ને, કે કોઈક સાચી પણ હોય અને કોઈક જૂઠી પણ હોય. પણ જ્ઞાની કહે છે જગતનો અજ્ઞાની માનવ એમની એક માન્યતા જરૂર એવી છે જે પ્રાય કરીને મારા તમારા બધામાં સમાયેલી છે. એ માન્યતા છે સંયોગથી સુખ. શું? જેમ જેમ સંયોગ થાય ને, લોકો મળતા જાય, વસ્તુઓ મળતી જાય, પૈસા મળતા જાય, મકાન જમીન વગેરે મળતા જાય, બધાનો સંયોગ થાય ને. અને આ માન્યતા કોની ના હોય? સંયોગથી સુખ, આ માન્યતા કોની ના હોય? પણ જ્ઞાનીઓ કહે છે સજાગ થઈ જા, જેનો સંયોગ છે એનો એકવાર વિયોગ પણ છે કે નથી? આપણે તો માનીને બેઠા છીએ મને આ મળી જાય તો સુખ, પેલું મળી જાય તો હવે જિંદગી ભર કાંઈ ચિંતા નહીં. સંયોગ થવાથી સુખ મળે એ માન્યતાઓ આખા જગતની છે. પણ આપણા ભગવાન કહી ગયા છે સંજોગા વિપમુક્કસ અણગારસ્ય ભિક્ષુણો. અણગાર અને ભિક્ષુઓ શું કરે છે? મળેલા સંયોગને ત્યાગ કરે છે. અને ત્યાગ કરવાથી ભરાઈ જવાય કે ખાલી થઈ જવાય? તમે જ વિચારો, મારી પાસે જે છે એ બધું મારે કોઈને આપી દેવું છે. કોઈ વિચાર્યું નથી આમાંથી? આ તો એક કલ્પના છે કે કોઈ વિચારે કે મારે મારું બધું જ આપી દેવું છે. એ તો કોઈ ભાગ્યશાળી હોય તો એને એવા પણ વિચાર આવે અને એ પોતાના નામને એમાંથી રદ કરવા માંગે. જે જે સંયોગ મળ્યા છે, જે જે વસ્તુઓ મળી છે, આ બધું જ મારે ધીમે 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 કરતા હવે છોડવું છે. એવી ભાવના થવી બહુ કઠિન છે. અને એ ભાવનાના કારણે વ્યક્તિ ધીમે 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 કરતા શું થઈ જાય? સાવ શૂન્ય બની જાય. હવે એમની પાસે કંઈ જ નથી. હવે એમની પાસે કંઈ જ નથી અને
પછી એને શું કરવાનું? ખાલી થઈ ગયા પછી આપણા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, નામ તો બધાએ સાંભળ્યું છે. યશો વિજયજી મહારાજ કહે છે, શૂન્ય બનીને પૂર્ણ બની જાઓ. શું કહે છે? એમણે ઉપદેશ સાર નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં એક શ્લોક આપ્યો છે, અપૂર્ણ પૂર્ણતામ એતિ પૂર્યમાન સ્તુરીયતે પૂર્ણાનંદ સ્વરૂપોયમ જગત અદ્ભુતાય. અપૂર્ણ પૂર્ણતામ એતિ. જો આ મારી વાત નથી, યશો વિજયજી મહારાજ કહી રહ્યા છે. શું કહે છે? કે અપૂર્ણ પૂર્ણતામ એતિ. આગળની વાત આપણે પછી સમજીએ. પહેલું જ ચરણ છે, જે અપૂર્ણ હોય એ જ પૂર્ણ બની શકે. કોણ બની શકે? જે અપૂર્ણ હોય. કોઈની પાસે વિદ્યા લેવા જાઓ પણ તમે બધી જ તમારી જ વાત ચાલુ રાખો, સામે વ્યક્તિ શું આપે તમને? કે આ તો બધું જ પોતાની ધારણાઓ માન્યતાઓ સાથે ગળા સુધી ભરીને આવ્યો છે. કંઈ પણ કહો તરત જ એનો તર્ક વિતર્ક પ્રશ્નો બધું ચાલુ થઈ જાય. પેલી વાતને સ્વીકારવા માટે શું કરવું પડે? ખાલી જગ્યા રાખવી પડે. આ યશો વિજયજી મહારાજ સાહેબનું ચિંતન છે, અપૂર્ણ પૂર્ણતામેતિ. સામાન્ય આપણા જીવનની વાત વિચારીએ તો કોઈ બેનને કોઈ તપેલીમાં દૂધ લેવું છે, પણ તપેલી ખાલી હોય તો એમાં દૂધ ભરાય, કે એ પાણીથી ભરેલી હોય તો એમાં દૂધ ભરાય? આ તો એક સાવ સર્વ સામાન્ય વાત છે. દૂધ ભરવા માટે તપેલી કેવી જોશે? ખાલી જોઈએ, ભરેલી ના ચાલે. તમારા ડબ્બાઓ હોય એમાં ફૂલ નાસ્તો ભરેલો જ હોય અને પછી કંઈક નવી વસ્તુ બનાવો, લાવ એ ડબ્બામાં ભરી લો, ભરાય કે નહીં? કોણ ભરાઈ શકે? કોણ પૂર્ણ બની શકે? જે પોતે ખાલી હોય, જે શૂન્ય હોય. શૂન્ય બનીને પૂર્ણ બનવાનું છે. આપણા અંદરમાં પણ ઘણી ગડમથલો છે. એક એકનું જોવા બેસીએ, સાંભળવા બેસીએ તો ખબર પડે કે લોકો શું શું મગજમાં ભરી ભરીને આવે છે. પોતાના વેપાર ધંધાની વાતો હોય, સાંસારિક જીવનની વાતો હોય, પોતાના આરોગ્ય બાબતે વાતો હોય, અને વાત કરવાનું સ્થાન પણ ક્યાં મળે? જ્યાં મળતું હોય ત્યાં જ મળે. કહેવાનો આશય યશો વિજયજી મહારાજ સાહેબ મને અને તમને સમજાવે છે, એકવાર ખાલી થઈ જાઓ. શું થઈ જાઓ? ખાલી થઈને ભરાઈ જાઓ. અપૂર્ણ પૂર્ણતામ એતિ પૂર્યમાન સ્તુરીયતે. અગર ભરાયેલા જ રહેશો તો રીયતે એટલે ખાલી થવું પડશે. ભરેલાને શું કરવાનું? તમે પર્યુષણ પહેલા નાસ્તાનો ડબ્બો ભર્યો હોય
અત્યારે જુઓ તો કેટલો હશે, હશે કે નહીં? ખાલી થતો જાય છે. કહેવાનો આશય એ છે કે ભરેલું એ તો ખાલી જ થવાનું છે, પણ આપણે શું થવાનું છે? એકવાર ખાલી થવાનું છે. ખાલી થઈએ તો ભરાઈ જઈએ. તો કોઈકને એમ થાય કે હવે આમાં કંઈક નાખવા જેવું છે. પૂર્ણાનંદ સ્વરૂપોયમ, અયમ આત્મા, મારો આત્મા કેવો છે? પૂર્ણાનંદ સ્વરૂપ છે. કેવો છે? જગતનો સર્વ આનંદ જ્યાં વામણો પુરવાર થાય. તમે જ્યાં જાઓ, જે મનોરંજનના સાધનો મળે, જે ખાદ્ય પદાર્થો મળે, એનાથી તમને ક્ષણિક આનંદ તો જરૂર થાય, પરંતુ પૂર્ણ આનંદ તો જીવને ક્યાં મળે? જે આનંદ આવ્યા પછી ક્યારેય પાછો જાય નહીં. તમે ગમે તે ખાધું હોય, ભાવતું ભોજન કર્યું હોય, તો પણ એક ટંક જાય તો તરત કંઈક ખાવાનું મન થાય છે. થાય છે. એનું કારણ શું છે? કે આ તો બધું ખાલી થઈ જાય અને ભર્યા કરીએ, પરંતુ આત્માનો આનંદ એવો છે જે પૂર્ણાનંદ સ્વરૂપ છે. એમાંથી ક્યારેય જરા માત્ર પણ આનંદ ઓછો ના થાય. આવો પૂર્ણ આનંદ મેળવવા માટે આજનો વિષય બોઝિલ લાગે છે. મને બધાના ચહેરા વંચાય છે કે પૂર્ણ આનંદ સુધી જાવું એ તો સહેલી તો વાત નથી. કેવી વાત છે? અરે આપણે અનુભવી નથી એ વાતને મેળવવાની છે. એનો પણ અનુભવ કરવો જોઈએ. જ્ઞાની બે સાધન બતાવે છે અનુભવ કરવા માટે. પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે બે વાતો બતાવે. એક છે અનુપ્રેક્ષા અને બીજી છે અનુભૂતિ. બહુ મજાના શબ્દો છે, વાગોળવા જેવા છે, સમજવા જેવા છે, જીવનમાં આચરણમાં મૂકવા જેવા છે. ભલે ને કદાચ ઉપરથી જતું હોય તો પણ આજ કરવા જેવું છે એટલું તો નક્કી રાખજો. બધું મળ્યા જ કરે, સંપત્તિ વધ્યા જ કરે, અમારા એકના બદલે બે ચાર ફ્લેટ થઈ જાય, સંયોગ વધ્યા જ કરે, એનો આનંદ બહુ ક્ષણિક છે. તમને ભલે એ ચીર આયુ લાગતો હોય, દીર્ઘકાળ સુધી ટકનારો લાગતો હોય, પણ આત્માના આનંદ પાસે દુનિયાના કોઈ પણ આનંદ, કોઈ પણ સુખ બહુ ક્ષુદ્ર છે. અને એ તો અનંતવાર આ જીવને મળ્યા છે. નહીં મળ્યા હોય, મનુષ્ય ભવમાં જ નહીં, અરે દેવલોકની ગતિમાં ગયા ત્યાં પણ મળ્યા, પણ એ આનંદ ક્ષણિક છે. અને આપણા આત્માનો આનંદ છે એ જ કાયમી ટકનારો છે. એને મેળવવા માટે પૂર્ણ સ્વરૂપને આપણે મેળવવું પડે. બે શબ્દો અનુપ્રેક્ષા અને અનુભૂતિ દ્વારા. અનુપ્રેક્ષા કરવી એટલે બોલો, ચિંતવના કરવી, વિચારણા કરવી. વિચાર નહીં, શું ન કરવું? જુઓ, શબ્દમાં ફરક છે.
વિચાર કરવા અને વિચારણા કરવી એમાં પણ ફરક છે. વિચાર તો સતત ચાલુ જ છે. ડે એન્ડ નાઇટ આ કારખાનું ચાલુ જ છે. નથી ચાલુ? કોઈનું આ કારખાનું વિચારોનું બંધ પડ્યું ખરું? ના. આપણને વિચાર આવે કે વ્યક્તિ કદાચ ડિપ્રેસ થઈ ગઈ હોય, એનું મગજ કામ ના કરતું હોય, અને છતાં પણ એ આખો દિવસ શું કરતી હોય? મગજ તો ચાલતું નથી, પછી શું કરે છે? તો પણ વિચાર તો ચાલુ જ છે. જ્ઞાની કહે છે, તું તો અનુપ્રેક્ષા કરી લે, ચિંતવના કરી લે. ખરેખર સંયોગમાં સુખ છે કે સંયોગ ઓછો થાય તો સુખ છે? વસ્તુ વધે એમાં આનંદ છે કે વસ્તુઓ ઘટતી જાય એનો આનંદ છે? હા, આપણી સનાતનની જે વાતો છે, સનાતન જુઠ્ઠાણું તો શું ચાલે છે? બધું બન્યું રહે અને વધતું જાય, અને બધાને એમ થઈ જાય કે આમની તો આહા કેટલી પ્રગતિ છે. આ બધું વધવાથી આત્માનો આનંદ ઓછો થતો જાય. કારણ કે આપણો સમય શેમાં પસાર થઈ જાય? આ બધી સંયોગની વસ્તુઓને સંભાળવામાં. એની જ પરોજન સવારે ઉઠો ત્યારથી રાત્રે મોડી રાત સુધી. કહેવાનો આશય અનુપ્રેક્ષા કરી લો. ખાલી થવું છે કે ભરાઈ જવું છે? સંભાળ લાગે ને પછી પરોજન લાગે. હા, પેલા તો એ વસ્તુ ગમતી હોય એટલે એને પેલા સ્વીકારે, એને ભેગી કર્યા કરે, પછી એની સાચવણ કરે, અને લાસ્ટમાં એ થાકી જાય ને, થાકી કે નહીં, ત્યારે કહે કે હવે તો આ બધું અમારાથી સંભાળાતું નથી. આહા, આ છે દુનિયાનું વરવું રૂપ. અનુપ્રેક્ષા કરી લો. શાંત બેસીને ચિંતવના કરી લો કે મારે શું કરવાનું છે. કરો છો ક્યારે? મેડિટેશન કરો છો ખરા? હા, મનોરથ તો જરૂર સેવે. મોટા રાગથી સરસ મજાના ગાતા હોય, મારો પેલો મનોરથ ક્યારે સિદ્ધ થશે, બીજો ક્યારે મળશે, અને મને ત્રીજો મનોરથ ક્યારે મળશે. પણ આ બધું આરંભ સમારંભ છોડવા એ બહુ કઠિન બાબત છે. યશો વિજયજી મહારાજ કહે છે કે બે જ સાધન છે એમના માટેના, અનુપ્રેક્ષા અને અનુભૂતિ. શાંત ચિત્તે એની વિચારણા કરો કે આ વ્યય છે કે ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે કે છોડવા યોગ્ય છે. તમને શું લાગે છે બધાને? હા, છોડવા યોગ્ય લાગે છે. જુઓ તો ખરા, આ અમારું હિંગવાલા લેન છે. કોણ છે? એને બધું છોડવા જેવું લાગે, પણ તો ઉભો જ હોય, પણ છૂટે નહીં. એ ના છોડે કે આપણે ના છોડીએ. એક થાંભલાને કોઈ બથ ભરે, અને એ મજબૂત પોતાના હાથ જોડી રાખ્યા હોય સામસામા, અને પછી કહે થાંભલાએ મને પકડી રાખ્યો. કોણે પકડી રાખ્યો? બેનો, થાંભલો પકડે કે આપણે થાંભલાને પકડીએ? બરાબર આવી જ વાત છે દુન્યવી સર્વ પદાર્થોની, સર્વ વસ્તુઓની, સર્વ વ્યક્તિઓની.
પણ તમે આજે છોડવાની વાતો ક્યાં શરૂ કરી? ગમે છે કે નથી ગમતું? હે, ગમે છે સાંભળવું, છોડવું નહીં. આહા, સાંભળશે તો હે? છોડશે. સાંભળશે એક ચિત્તે તો એને વિચાર આવશે કે ખરેખર આ વાત ઉપાધ્યાયજી મહારાજની બરાબર છે. અપૂર્ણ પૂર્ણતામ એતિ. એકવાર અપૂર્ણ બની તો જુઓ. હા, ખાલી બની તો જુઓ, ખબર પડે કે ખાલી થવાનો આનંદ શું હોય. પુણ્યાત કરી શકે. પૂર્ણચંદ્ર પુણ્યા શ્રાવકની વાત માસતીજી યાદ કરાવે છે. હે, શું હતું એમની પાસે? હતું. હતું તો ઘણું, પણ છોડતા 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 એ એક એવા શ્રાવક બની ગયા. શ્રાવકની વાત છે, હો, સાધુની નહીં. શ્રાવક એવા બની ગયા કે એમના ઘરે 2 વ્યક્તિ ભોજન કરી શકે એટલું જ અન્ન હોય, બાકી એના ઘરમાં કાંઈ જ ન હોય. અને છતાં એ શું કરતા હતા બધાને ખબર છે. એના ઘરે અતિથિ આવે, એકને જમાડે, પોતે એક ભૂખ્યા રહે અને અતિથિનું સ્વાગત કરે. એટલું જ નહીં, ગરીબના ઘરે શ્રેણિક મહારાજ. હા, તો કહે છે એના ઘરે મગધનો અધિપતિ શ્રેણિક મહારાજા એકવાર આવી ગયા અને શું લેવા આવ્યા હતા? એ બધાને ખબર છે, સામાયિક લેવા આવ્યા. તમે તમારી સામાયિક કોને આપો છો? મારો પ્રશ્ન છે, તમે તમારી સામાયિક કોને આપો છો? આપો છો કે નથી આપતા? સામાયિકનું વેચાણ થાય ખરું? પુણ્યા શ્રાવક મગજનો અધિપતિ છે, તો અહીંયા કોઈ આવતું નથી લેવા. અહીંયા કોઈ લેવા નથી આવતા, નહીં દેવા આવે છે. મારે તો એ કહેવું છે કે સામાયિક આપણે કરીએ શું? જેનો આનંદ આપણે લઈએ અને માત્ર એને અમુક મૂલ્યમાં વેચી કાઢીએ તો એ આનંદ આપણો રહે ખરો? સમજાય છે મારી વાત? કહેવાનો આશય છે કે અપૂર્ણ બની જાઓ, ખાલી બની જાઓ, કાંઈ નથી જોતું. આપણા ભારતના 2 મહા ધર્મ ગ્રંથો છે, જેનું નામ છે મહાભારત અને રામાયણ. રામાયણનો ટૂંક સાર છે, મારે ન જોઈએ તે રામાયણ, અને હું નહીં આપું એ મહાભારત. સમજી ગયા ને? મારી ન જોઈએ. ઘણા એવા ભાગ્યશાળી છે, એમ કહે કે હું સામાયિકનું કંઈ લેતી નથી. સારી વાત છે, પણ એ જ બધાએ કરવાની જરૂર છે. આપણા સમાજની આ એક કુપ્રથા છે, પ્રથા નથી. યાદ રાખજો, સમાજની પણ આ એક સારી પ્રથા નથી. તમે એમ કહો કે તો જ લોકો આવે, ન આવે તો ન આવે. હા, પ્રથા વ્યથા કરાવે. પણ આપણી પ્રથાઓ એ કથા બનવી જોઈએ. શું કથા કોને કહેવાય? વર્ષો પછી પણ લોકો કરતા હોય કથા. કરે કે ના કરે? સત્યનારાયણની કથા અને આપણા જૈન ધર્મની તો કેટલી કથાઓ. આખો ધર્મ કથાનું યોગ. શું ધર્મ કથાનું યોગ? આખો અનુયોગ એના માટે છે, કથાઓ માટે. એમાં કેટલી કથાઓ આપી છે, અને એનું વાંચન, મનન, ચિંતન, અનુભૂતિ આજે પણ લોકો કરે છે. ના કરતા હોય તો કહેવાનો આશય છે, મારે ન જોઈએ
તે રામાયણ છે. આપણે રામાયણના વંશજ છીએ કે મહાભારતના છીએ? નક્કી કરી લેજો. કોના વંશજ છીએ? જેમણે સર્વ ત્યાગના પંથે પોતાના ડગ માંડ્યા હતા એવા શ્રમણ ભગવાન મહાવીરના આપણે છીએ. નહીં? કોના છીએ? કોના નામે આપણે જીવીએ છીએ? આપણને કોઈ પૂછે કે તમે કયા ધર્મને પાડો છો, આપણે શું કહીએ? ગૌરવથી કહીએ કે અમે જૈન છીએ. નથી કહેતા? અરે હોટેલોમાં જાઓ તો પણ તમે શું માંગો છો? જૈન ફૂડ આપો. જેના નામે આપણે જીવીએ છીએ એવા શ્રવણ ભગવાન મહાવીરે છોડ્યું કે લીધું? એને માર્ગ કયો બતાવ્યો? છોડવાનો કે મેળવવાનો? છોડીને ભરાઈ જાઓ. તમારા આત્મામાં અનંત ગુણો છે. નથી? મળીને શું મળી જવાનું છે આ દુનિયામાં? શ્રવણ ભગવાન મહાવીર સ્વામી, એમનો સંયમ જીવનની હજુ તો શરૂઆત છે. સંયમ સ્વીકાર્યા પછી માત્ર પહેલા જ ચાતુર્માસમાં અહીં પ્રસંગ સાંભળવા જેવો છે. માત્ર હજુ તો શરૂઆત છે, સાધનાની પણ શરૂઆત છે. પ્રથમ ચાતુર્માસ આવ્યું અને સાધુઓને કોઈ પણ એક સ્થાને રહેવાનું નક્કી હોય, નક્કી કરવાનું જ હોય. અને ભગવાન તો વિચરણ કરતા 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 એક આશ્રમ સુધી પહોંચ્યા છે. એ હતો તપસ્વી દ્વિજંત સંન્યાસીનો આશ્રમ. દ્વિજંત એનું નામ હતું. મહાતપસ્વી હતા. એનો તાપસોનો એક મોટો આશ્રમ હતો. ભગવાન ત્યાં જઈ ચડ્યા. કહે છે, અમારા નિયમ અનુસાર અમારે કોઈ પણ એક સ્થળે વર્ષાવાસ વિતાવવાનો હોય. જો આપની આજ્ઞા હોય તો હું તમારા આ સ્થાનમાં ક્યાંક રહી શકું? પ્રશ્ન કરે છે, આજ્ઞા માંગે છે. અને પેલા દ્વિજંત તાપસ એ પણ બહુ પામેલા સારા સંત છે. કહે છે, આપ જો અહીં સાધના કરવા માટે રોકાતા હો તો અમારો આશ્રમ પણ પવિત્ર થઈ જશે. પધારો. એમ કરીને એમને આશ્રમમાં આમંત્રણ આપીને લઈ ગયા. અને આશ્રમમાં બધી ઘાસની કુટીરો હતી, ઘાસથી બનેલી. એમાંથી એક કુટીર કોને આપી દીધી? ભગવાન મહાવીર સ્વામીને. અને ભગવાનને તો એ કુટીરમાં પણ શું કરવાનું છે? આ તો એમનો સાધના કાળ છે. હજુ તો શરૂઆત થઈ છે. કેટલો સમય સાધના ચાલી? 12.5 વર્ષ અને એક પખવાડિયું. તો આટલો સમય જે સાધના કરવાના છે એનો તો હજુ પ્રારંભ છે. પહેલું જ ચાતુર્માસ છે. અને કુટીરમાં ગયા. એમની પાસે શું શું હતું? અમે આવીએ તો અમારી પાસે થેલા પોટલા હોય તો ખરા ને? ભગવાન પાસે શું હતું? ભગવાન પાસે કાંઈ જ ન હતું. હા, અને શરીર પર વસ્ત્ર પણ ના હતું, પાત્ર પણ ના હતા. અને ભગવાન તો આવી ગયા, પણ એને કરવાનું શું છે? એને પાણીનું માટલું જોશે કે નહીં જોઈએ?
કાંઈ જ નહીં. આહા, કેવી મજાની અલગારી દશા છે. હા. ભગવાન ત્યાં ધ્યાનસ્થ ઉભા રહી ગયા. બસ એમને તો આજ્ઞા જોઈતી હતી, સ્થાન મળી ગયું અને ધ્યાનસ્થ ઉભા રહી ગયા. બરાબર એ સમયે પેલા ચાતુર્માસમાં આસપાસમાં બધે દુષ્કાળનું વાતાવરણ, એટલે પાણી પણ ના મળે, ઘાસચારો પણ ના મળે અને આશ્રમની જે ગાયો હોય એને પણ ખાવાનું પૂર્ણ મળે ના મળે. એટલે એકવાર ઘણો સમય થયા પછી એ ગાયો ત્યાં આવી ગઈ ભગવાનની કુટીર પાસે. ઘાસની કુટીર છે અને એ આવી ગયા પછી ગાયનું કામ શું હોય? ખાવાનું. એ પણ બિચારી ભૂખી છે એટલે એમણે શું કર્યું? ભગવાનની જે કુટીરનું ઘાસ હતું ને એ ખાવા માંડી. ખાતા ખાતા તો કેટલોય સમય પસાર થઈ ગયો. ભગવાન તો ધ્યાનસ્થ છે, એને ખબર પણ નથી અને લગભગ અડધી પોણી કુટીરનું ઘાસ ખવાઈ ગયું. બીજા કેટલાક લોકો જુએ છે અને પેલા દ્વિજંત તાપસને કહે કે આ તમે કોને આ કુટીરમાં રાખ્યા છે કે જે પોતાની કુટીરનું એ ધ્યાન રાખતા નથી, ખવાઈ જાય તો પણ. એટલે દ્વિજંત તાપસ આવીને ભગવાનને કહે છે, એ તો ધ્યાનસ્થ છે, કહે છે કે આપ આપની કુટીરનું તો ધ્યાન રાખો, ગાયો ખાઈ જાય છે. ભગવાનના કાને શબ્દો તો પડ્યા. વિચાર કરે છે આ જે કહેવાનો પણ ટોન છે એ બરાબર નથી. શું તમારી કુટીરનું તો ધ્યાન રાખો, આવું જે કે તો શબ્દ વચ્ચે આવે ને સમજી જવાય કે આમાં કહેવામાં કંઈ ફરક છે. હવે જ્યારે દ્વિજંત તાપસે કહ્યું ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ સ્થાનમાં હવે મારે રહેવાય નહીં. શા માટે? ત્યારથી ભગવાને શાસ્ત્રમાં એક વાક્ય લખ્યું છે, અચિયતમ કુલમ ન પવિશે. શું લખ્યું છે? અપ્રીતિકર સ્થાનમાં રહેવું નહીં, ન પોતાને ન પોતાના સાધકોને. મારે તો એ કહેવું છે કે ભગવાન તે વખતે શું વિચારતા હશે? તે સ્થાનમાં ન રહેવું એટલું જ માત્ર વિચાર્યું હશે? ભગવાન વિચારે છે કે મારી અંતરની કેવી સાધના ચાલી રહી છે. અંતર્મુખતા, અંત પ્રવેશ અને અંતરલીનતા કેવી લાગી છે, આ બહારના લોકોને શું ખબર પડે? કોને ખબર પડે? જે અનુભૂતિ કરે તેને જ ખબર પડે કે અંતરલીનતા શું કહેવાય. બાકી તો એ શબ્દો એ તરત માણસો ભૂલી જાય છે. શું ભૂલી જાય? શબ્દોને પણ માણસો ભૂલી જાય છે. તમને જ હમણાં 3 શબ્દો કયા, કોને યાદ રહ્યા? અંતર્મુખતા, અંતર તરફ જ મુખ હોય, બહાર નહીં, બહિર્મુખતા નહીં. અંતર્મુખતા, અંતઃ પ્રવેશ અને એમાં લીન થઈ જવું, તે અંતરલીનતા. તો આવા 3 શબ્દોને ભગવાન તો વાગોળી રહ્યા છે, એમની સાધના આગળ ચાલી રહી છે. વિચારે છે સ્થાન છોડી દો, એમાં શું છે? એમની પાસે હતું પણ શું? એમનું
હતું જ નહીં તો છોડવામાં પણ કેટલી વાર, જો તો ઘણું હતું. અને હતું તે તો બધું છોડીને આવ્યા છે. મારે એ જ કહેવું છે હે કે ભગવાન અંતર્મુખ થઈ ગયા એટલે બહારનું બધું જ એમણે છોડી દીધું. અંતઃ પ્રવેશ કર્યો એટલે હવે બહારમાં ક્યાંય એમનું મન ના ગયું, અને એ ક્યાં લીન થયા છે? પોતાના આત્મભાવમાં. આવી પરમ સાધના બહુ મજાનો ટોપિક છે. અંતર્મુખતા, અંતઃ પ્રવેશ અને અંતર્લીનતા. આ જો ત્રણ વસ્તુ સમજાઈ જાય તો મનુષ્ય જન્મ સફળ થઈ જાય, આર્ય ભૂમિનો જન્મ પણ સફળ થઈ જાય, અને આપણું મનુષ્ય જીવન મળ્યું એની પળ પળનો આપણે ઉપયોગ કરી શકીએ. હા, તો આવા અંતર્મુક્તાના ભાવો મારા અને તમારા ખરા. આપણે ક્યાં રમીએ છીએ? બહારમાં કે અંદરમાં? બહારમાં આપણું કેટલું ચિત્ત છે અને આપણે આપણામાં કેટલા છીએ? અંતર્મુક્તા. ભગવાન અંતર્મુખ થઈ ગયા છે. એમને માન અપમાનની પડી નથી, પણ એમ વિચારે કે જો સામી વ્યક્તિને અપ્રીતિ થતી હોય, શું જેણે આશરો આપ્યો છે, અભાવ થતો. જેમણે આશ્રમમાં સાધના કરવાની હા પાડી છે, આજ્ઞા આપી છે, એને જરા પણ મન દુઃખ થાય એવું મારાથી થઈ શકે નહીં. એટલે એવા તો એ અંતર્મુખ હતા. અંદરમાં એમનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. હવે તે બાહ્ય રમણતા કરતા ના હતા, અને એમાં એ લીન થવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાધના ચાલુ છે, અને એ જ સાધક આત્માના આપણે બધા અનુયાયીઓ છીએ. કેવા છીએ? એના નામે આપણે જીવન જીવીએ, એના નામે ધર્મ કરીએ, અને અધર્મ કોના નામે જાય? વિચારી લેજો. ધર્મ તો આપણે કહી દઈએ અમારા ભગવાનના નામે કરીએ. દુનિયાનો માનવ જ્યારે સુખ આવે ત્યારે શું વિચારે, અને દુઃખ આવે ત્યારે શું વિચારે? વિચારવું શું જોઈએ અને આપણે શું વિચારીએ? સુખ આવે છે ખરું? ભૌતિક સુખ આવે ને? નહીં, ના પાડે છે. હા, આપણી દ્રષ્ટિએ ભૌતિકતા એ લાગે કે હવે અમારે બધું બરાબર છે, સુખ છે, શાંતિ છે. હા, તો સુખ પણ આવે અને દુઃખ તો આવે જ છે. આવે ને? તમારે બધાને બહુ મજાના મસ્તીથી બેઠા છો, તમને ક્યાં દુઃખ હોય? તો બેનો તમને દુઃખ હોય? એમ તો હોય જ. सुख आते हैं दुख आते हैं, इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं, हम मस्त रहते हैं. સુખ આવે કે દુઃખ, રહેવાનું કેવી રીતે? મસ્ત રહેવાનું. મસ્ત એટલે આત્મામાં મસ્તી હોવી જોઈએ. બહારની મસ્તી કરતા આત્માની મસ્તી માણીએ તો ખબર પડે. તમે શાંતિથી 10 મિનિટ માત્ર આંખો બંધ કરીને બેસો ને, બીજું કાંઈ જ ના કરો. શું? પણ આંખો પણ ક્યાં બંધ રહે છે?
એ છે એક નેચરોપેથી વાળા ભાઈ કહેતા હતા, મને તો એમની વાત એટલી બધી ગમી ગઈ છે કે કુદરત આપણને બધું જ આપે છે, હવા પાણી પ્રકાશ બધું કુદરત જ આપે છે અને આપણે જીવીએ છીએ. અને જે તત્વો આપણને નેચરલી મળે છે, કુદરત તરફથી મળે છે, એ મળેલા તત્વોથી આપણું આ ભૌતિક શરીર ટકે છે. પણ દુનિયાનો માનવ ઇન્દ્રિયો દ્વારા એને બહાર ફેંકી દે છે. કોને? કુદરતના મળેલા તત્વોને. કુદરતના મળેલા તત્વો શક્તિ આપે છે, જીવંત રાખે છે. જીવંત રાખવાની તાકાત જ આ કુદરતની છે. એના બદલે મળેલી બધી જ શક્તિઓ આપણે કઈ રીતે વેડફી નાખીએ? ટગર ટગર જોયા જ કરીએ. કહે છે કે 80% શક્તિઓ આંખ દ્વારા બહાર નીકળી જાય. કઈ? કેટલા ટકા? 80% કુદરતમાંથી મળેલી શક્તિઓ, એના 80% તો આંખ દ્વારા બહાર નીકળી જાય. પછી 20%થી આપણે ચલાવવું પડે કે ના પડે. ઉપરાંતમાં કહ્યું કે હાથના આ જે ટેરવાઓ છે અને પગના પંજાઓ છે, એમાંથી 10% જાય છે. તો શું કરવું? એ શક્તિને જાળવી રાખવા માટે શું કરવું? આપણા ભગવાને વર્ષોના વર્ષો 12.5 વર્ષ સુધી કર્યું છે. ધ્યાનસ્થ ઉભા રહી ગયા છે. કેવા? 12.5 વર્ષમાં એમના તપશ્ચર્યાના જ મોટા દિવસો છે. માત્ર ને માત્ર 349 દિવસ જ પારણા કર્યા છે. કેટલા? 12.5 વર્ષ અને 1 પખવાડિયું. એટલા દિવસોમાંથી ભગવાને પારણા કેટલા દિવસ લીધા? માત્ર 349. એ પણ આ અવતારિક કાયા છે, એને ટકાવવી પડે અને જે મળે તે લાવી પોતાના શરીરનું પોષણ કરે અને ફરી પાછા ધ્યાનમાં ઊભા રહી જાય. એકવાર તો રસ્તામાં ધ્યાન કરે છે. કોઈ જંગલનો વચ્ચેનો રસ્તો છે અને ધ્યાનમાં ઊભા હોય તો કોઈ વ્યક્તિએ આવીને કહ્યું, એ સાધુડા, અહીંથી દૂર હટ, આ તો હાલવા ચાલવાનો રસ્તો છે. તો ભગવાને સાંભળ્યું તો હોય, થોડા ખસીને અંદર જતા રહ્યા, રસ્તા પર નહીં. મારે કોઈને ત્રાસ આપવો નથી, કોઈને મનમાં વિકલ્પ થાય એવું પણ કરવું નથી. આ હતા આપણા ભગવાન, જેઓ સર્વથા શૂન્ય બની ગયા હતા. હા, અને એના કારણે કેવળ જ્ઞાનથી ભરાઈ ગયા. શું થયું? કેવળ જ્ઞાનથી ભરાય કે નહીં? કેવળ જ્ઞાનનો અર્થ શું થાય? કેવળ જ્ઞાનનો અર્થ શું થાય? સંપૂર્ણ જ્ઞાન, 3 લોકનું જ્ઞાન, 3 કાળનું જ્ઞાન. શું કહેવું છે તમારે? કેવળ જ્ઞાન. જો શબ્દ પર વિચારીએ, કેવળ એટલે માત્ર. કેવળ એટલે? કેવળ એટલે ફક્ત, માત્ર. માત્ર જેનામાં જ્ઞાન દશા જ હોય. શું હોય? એમના આત્માના અસંખ્યાતા પ્રદેશોમાં એક પ્રદેશ પણ હવે બાકી ના રહ્યો હોય જ્ઞાન દશા વિનાનો. અને આપણા કેટલા પ્રદેશો?
જ્ઞાન દશા વાળા કેટલા અને હજુ અજ્ઞાન દશા જ ભરી હોય એવા કેટલા? કહો. ખબર છે? નાભીની આસપાસ દરેકને નાભી મળી છે. નાભી આ ભવનું પણ ઉત્પત્તિ સ્થાન છે અને ભાવનું પણ ઉત્પત્તિ સ્થાન છે. યાદ રાખજો, નાભી આત્મોત્થાન કરવા માટે એ ભવનું પણ ઉત્પાદન કરે છે. બાળક જન્મે છે ત્યારે એની સાથે એક નાળ જોડાયેલી હોય છે. મને તો બહુ નથી ખબર, પણ આવું વાંચ્યું છે, સાંભળ્યું છે. હા, અને એ નાળ દ્વારા જ્યારે એ ગર્ભમાં હોય ત્યારે એને માતાના ઉદરમાંથી પોષણ મળતું હોય અને જ્યારે એ બહાર આવી જાય પછી એની નાળ કાપવામાં આવે છે. આજના સાયન્સે એનાથી પણ આગળ શોધ કરી છે. આવો પરાગભાઈ. સાયન્ટિફિક લોકોએ શોધ કરી. હાલ આજના સાયન્સે એના પર એક શોધ કરી છે કે બાળકને જન્મ પછી જે નાળ કાપવામાં આવે એમાંથી સ્ટેમ સેલ, તમે બધા એ નામ સાંભળ્યું છે, અરે એની કેટલી વિગતો પણ જાણી હશે. અને એના આખા પરિવારમાં કોઈ પણ બીમારીઓ હોય, એની શોધ થઈ હોય કે એમાંથી એને કંઈક એવા ઇન્જેક્શનો આપીને એની બીમારીને નાબૂદ કરવામાં આવે. આપણી વાત છે નાભીની આસપાસમાં 8 રૂચક પ્રદેશો હોય છે. કોઈ પણ ઔદારિક શરીરવાળા મનુષ્યોના નાભીની આસપાસ 8 રૂચક પ્રદેશો હોય. એ 8 રૂચક પ્રદેશને ક્યારેય અજ્ઞાન સ્પર્શતું નથી. શું? અજ્ઞાન સ્પર્શતું નથી. એ સદા જ્ઞાનવંત, સદા ચેતનવંત રહે છે. અને એટલે જ સાધક આત્માઓ આપણને શું કહે મેડિટેશન કરતા હોઈએ ત્યારે? નાભી પર ધ્યાન કેન્દ્રિત કરો. કહે છે નાભી પર ધ્યાન કેન્દ્રિત કરો અને એના દ્વારા એ જે 8 શુદ્ધ રૂચક પ્રદેશો છે એ ધીમે ધીમે વિસ્તૃત પામતા જાય. 8માંથી આજુબાજુના બીજાને શુદ્ધ કરે, એની આસપાસનાને શુદ્ધ કરે. એમ કરતા 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 આખા બોડીમાં રહેલા અસંખ્યાતા પ્રદેશો, આત્માના અસંખ્યાતા પ્રદેશો જ્યારે શુદ્ધ બની જાય ત્યારે આત્મા પૂર્ણ દશાને પામે. આપણો સબ્જેક્ટ શું છે? ચાલો શૂન્યથી પૂર્ણ તરફ. ચાલો શૂન્યથી પૂર્ણ તરફ. અને યશો વિજયજી મહારાજ સાહેબનું સૂત્ર છે ખાલી થઈને ભરાઈ જાઓ. શું? એકવાર ખાલી તો થાવ, ખબર પડે કે આપણામાં ભરનારું તત્વ પણ આ દુનિયામાં જ છે. પણ આપણે ખાલી તો થવું જ નથી, બધું ભેગું જ કરવું છે. શું કરવું છે? આપણે જ્યાંથી મળે ત્યાંથી મેળવવું જ છે. પછી ધન દોલત હોય, વ્યક્તિઓ હોય, વસ્તુઓ હોય, જે પણ હોય, મળે એનો આનંદ. ક્યાં આપણે છીએ અને ક્યાં ભગવાન મહાવીર સ્વામીનું સ્તર છે. એ જ ઉપદેશ આજે પણ છે.
પણ અપનાવવો જોઈએ ને. આપણે છોડતા જઈએ. ભગવાન મહાવીર સ્વામીએ પેલા દ્વિજંત તાપસના સ્થાનમાં રહીને સાધના તો કરી, પણ એને છોડતા કેટલી વાર લાગી. માત્ર કાને શબ્દો પડ્યા કે આ વ્યક્તિને જરાક મારા પ્રત્યે શું થયું? અરુચિ થઈ. અરુચિ વાળા સ્થાને મારે રહેવું નહીં. ચાલતા થઈ ગયા. અલગારી પુરુષને છોડવામાં કેટલી વાર. તો આપણે બધા પણ આ મહાપર્વના દિવસો મનાવી રહ્યા છીએ. આધ્યાત્મિકતાથી નજીક તો જવું જ પડશે, આજે નહીં તો કાલે. અને અન્યથા આવ્યા એવા અહીંથી પાછા ક્યાં ફેંકાઈ જશું તે પણ ખબર નથી. શું કરવાનું? શૂન્ય બની જાઓ. આપણી માન્યતાઓને છોડી દો, આપણા દ્રષ્ટિકોણોને છોડી દો, આપણી લાગણીઓ, મમતાઓ, મોહ, આસક્તિ જે પણ હોય, જે વસ્તુઓ પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે હોય, એ બધાને છોડો, શૂન્ય બની જાઓ, તો પૂર્ણ બનવાનો માર્ગ આપણને જરૂર મળશે. આપણા હિતેચ્છુ એવા પરમાત્મા ગુરુજનો એ માર્ગે જરૂર આગળ ચલાવશે અને આપણો આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ બની જશે. વિશેષ ભાવો અવસરે કહેવામાં આવશે. આજે આપણા શ્રી સંઘમાં કોણ આવી છે? પરાગભાઈ આપણા જ છે. મહાસંઘના પ્રમુખ અને MLA પણ છે. તો આવી મોટી વ્યક્તિ આવે, બધાનું ધ્યાન ત્યાં દોરાય તો ખરું ને. અને એમના હાથે આજ સુધીમાં ઘણા સારા કામો થયા હોય. તમે તો બધા જ જાણો છો. પરાગભાઈને કોણ ન જાણે? અમે પણ બહુ વર્ષોથી જાણીએ છીએ. એમના માતા પિતા હતા ત્યારથી જાણીએ છીએ. અને એવું પણ અમારી પાસે આવતા. પરાગભાઈ પણ આવ્યા છે. એમના બેન, એમના ઘરેથી માનસીબેન બધા આવતા હોય. પણ કહેવાનો આશય, વ્યક્તિ કેવી સરસ રીતે જીવી શકે છે અને હજુ પણ એમની ખૂબ પ્રગતિ થાય. આપણા ઘાટકોપર માટે જ નહીં, આખા બોમ્બે માટે, આખા રાષ્ટ્ર માટે એમના બધા જ જે મનમાં ભાવો હોય એવા સારા કાર્યો કરતા જ રહે, એવી અમારા ત્રણેય સતીજીઓની શુભ મંગલ કામના, આશીર્વાદ.